બાલકૃષ્ણ મંડળ નીરવ ગ્રામસ્થ સુરત દ્વારા સત્યનારાયણની મહાપૂજા અને હલ્દી કુમકુમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે એસએમસી સ્કૂલ ચિલ્ડ્રન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં હલ્દી કુમકુમના કાર્યક્રમની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ કેમ્પ અને આંખની નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજુ પાંડુરંગ કોર્પોરેટ પ્રમુખ સાથે રાજારામ બાબુ શેડગે માજી પ્રમુખ, મંગેશ દગડુ શેડગે, સુરેશ સખારામ દામુકડી, મારવત યશવંત શેડગે, શ્રી કાશીનાથ બાબુ રેનોસે તે લોકો ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટ પણ ખાસ હાજર રહ્યા હતા અને મહારાષ્ટ્રીયન સમાજના લોકો ખૂબ મોટી સંખ્યામાં આ હલ્દી કુમકુમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ હલ્દી કુમકુમ કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બાલકૃષ્ણ ગ્રામસ્થ મંડળ નીરવ સુરત અને શ્રી સાઈ ચશ્માગરના સૌજન્યથી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશિયાલિટી આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખનું નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મોતિયાની તપાસ, નજરની તપાસ અને નંબરની તપાસ કરવામાં આવી હતી. સાથે નિઃશુલ્ક દરે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન કાર્ડ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હલ્દી કુમકુમ કાર્યક્રમ ઉપરાંત હરિપાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સાથે ભજનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.